વીજલાઇનની કામગીરીના વિરોધમાં ઊભા થયેલા જેતપરના ખેડૂત આંદોલનને સમગ્ર રાજ્યમાંથી સમર્થન મળી રહ્યું છે। આ આંદોલનનો આજે 16મો દિવસ છે, ત્યારે મોરબી માર્કેટિંગ યાર્ડ દ્વારા સજ્જડ બંધ પાડવામાં આવ્યું છે, તો બીજી તરફ જેતપુર આંદોલન રાષ્ટ્રીય થાય તેવી સંભાવના છે, કેમ કે આંદોલન સમિતિના સભ્ય વૈભવ અમૃતિયાએ હવે ચીમકી ઉચ્ચારી છે કે આવનારા સમયમાં જો સરકાર નહીં માને તો કિસાન મહાપંચાયતનું પણ આયોજન થઈ શકે છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। મોરબીના જેતપર ગામના ખેડૂતોનું આંદોલન આજે 16મા દિવસમાં પ્રવેશી ચૂક્યું છે। આજે મોરબી માર્કેટિંગ યાર્ડના વેપારીઓ દ્વારા આ આંદોલનને બંધ પાડીને સમર્થન આપવામાં આવ્યું છે। આ ઉપરાંત મોરબી માર્કેટિંગ યાર્ડના વેપારીઓ 150થી વધુ ગાડીના કાફલા સાથે જેતપર મુકામે જવા રવાના થયા છે। તો આ મામલે મોરબી માર્કેટિંગ યાર્ડના વ્યાપારીની પ્રતિક્રિયા સામે આવી છે। આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે। મારું નામ રજનીકાંત બરાસરા, મોરબી માર્કેટિંગ યાર્ડ, મોરબી જિલ્લાની માલિપા, જેતપર ગામની માલિપા આંદોલન બિન રાજકીય આંદોલન ચાલુ હોવાથી મોરબી યાર્ડે આજે સંપૂર્ણપણે મોરબી યાર્ડ બંધ રાખી અને 150થી 200 ગાડીના કાફલા સાથે 500 જણા આજે અમે એને જેતપર ગામમાં જઈ અને સમર્થન આપવા જઈ રહ્યા છીએ। આજે મોરબી યાર્ડની માલિપા તમામ કામગીરી બંધ હતી, કરિયાણાનું અને કમિશન એજન્ટ અને વેપાર બધું ઠપ હતું। તો 2 દિવસ અગાઉ હળવદ માર્કેટિંગ યાર્ડ દ્વારા પણ બંધ પાડીને ખેડૂતોને સમર્થન આપવામાં આવ્યું હતું। હવે મોરબીના જેતપર ગામનું આંદોલન રાષ્ટ્રીય બને તેવા એંધાણ છે। આ ઉપરાંત એ પણ સંભાવના છે કે જેતપર ગામે કિસાન મહાપંચાયત યોજાય। આ જેતપર આંદોલન સમિતિના સભ્ય વૈભવ અમૃતિયાએ ચીમકી ઉચ્ચારી છે કે હાલમાં જેતપર આંદોલનને ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી સમર્થન મળી રહ્યું છે। આવતીકાલે હરિયાણાના કિસાન મોરચાના અધ્યક્ષ ગુરુસિંહ ચઠ્ઠુની જેતપરના ખેડૂતોને સંબોધન કરવા આવવાના છે। તેઓ ખેડૂતોનો જોશ અને તાકાત વધારશે। ત્યારે જો સરકાર દ્વારા કોઈ પણ જાહેરાત કરવામાં ન આવી તો ગુજરાતની અંદર ખેડૂત મહાપંચાયતનું આયોજન થઈ શકે છે। આ ખેડૂત મહાપંચાયત ખૂબ મોટા પાયે કરવામાં આવશે। તો આવો સાંભળીએ જેતપર આંદોલન સમિતિના સભ્ય વૈભવ અમૃતિયાએ શું કહ્યું છે। 4 તારીખે જે હરિયાણાના કિસાન યુવા મોરચાના અધ્યક્ષ છે ગુરુસિંહ ચઠ્ઠુની, એ 4 તારીખે ગુજરાત જેતપર છાવણી ને મોટા પાયે સંબોધન કરશે અને ખેડૂતોનો જોશ અને તાકાત વધારશે। અને આ એક અમારી શરૂઆત છે। તમે વિચારી લેજો કે જે મહાપંચાયતનું જેતપર જો આયોજન કરશે ભવિષ્યમાં તો એ કેટલા મોટા અંશે હશે। અને સરકારને હું નમ્ર અપીલ કરવા માગું છું કે જો તમે નિર્ણય લાવવાના જ હોય તો ખેડૂતોને જે ઉગ્રતા દેખાડવાનો ટાઈમ આવી જાય એના પહેલાં તમે જે નિર્ણયો છે એ જાહેર કરો અને ખેડૂતોને ન્યાય મળે એવું કાર્ય કરો। વાત કરીએ સરકારની, તો થોડાક સમય અગાઉ કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી હતી કે હાલમાં તો સરકાર આ સમગ્ર મામલાનો વિચાર કરી રહી છે। ત્યારબાદ ખેડૂતોનું કહેવું છે કે જો હજુ પણ સરકાર ના માની તો આગામી સમયમાં આંદોલન હિંસક થઈ શકે છે। અને હવે આવનારા સમયમાં એ પણ સંભાવના છે કે જેતપર ગામે કિસાન મહાપંચાયતનું પણ આયોજન થાય। આમ સુરેન્દ્રનગરના કોણ ગામથી વીજલાઇનની કામગીરીનો જે વિરોધ ઊભો થયો હતો તે હવે મોરબીના જેતપરના જે આંદોલન છે તેમાં પરિણમ્યો છે અને હવે આ આંદોલન દિવસે ને દિવસે વધારે આક્રમક બની રહ્યું છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા। નમસ્કાર।